તો આજનો આપણો ટૉપિક છે વર્ગ અને વર્ગમૂળ. કેમ ખાસ આજ ટૉપિક લેવામાં આવ્યો છે? કારણ કે કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસી ક્લાસ 1, 2, 3 હોય, કોઈ બેંકની એક્ઝામ હોય કે પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હશે, એ બધી જ પરીક્ષાઓમાં વર્ગ અને વર્ગમૂળ ટૉપિકની ખાસ જરૂર પડે છે. જનરલી આપણને 1 થી 20ના વર્ગો તો ખૂબ જ સરળ રીતે યાદ હોય છે. ધોરણ 3 થી 12 સુધી પણ આપણે 1 થી 20ના વર્ગો મોટે કરતા જોઈએ છીએ. તો એક વખત એની ઝલક જોઈ લઈએ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એવી રીતે આપણને 20નો વર્ગ 400 સુધીના આટલા વર્ગો તો આપણને એકદમ કડકડાટ મોઢે હોય છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું નથી ડાયરેક્ટ પૂછાતું કે 12નો વર્ગ કેટલો થાય, 15નો વર્ગ કેટલો થાય. એમાં તો દાખલા ગણતા સમયે અચાનક જ આપણને કોઈ સ્ટેપમાં જરૂર પડે કે 85નો વર્ગ શું થાય, તો લોકો શું કરે, 85 ગુણ્યા 85 કરવા બેસે. તો આમાં આપણે 2 થી 3 મિનિટ નીકળી જાય. પરંતુ બેંક જેવી એક્ઝામની પરીક્ષાઓ આપતા હોય તો ત્યાં આપણે એક સેકન્ડ પણ ખૂબ જ મહત્ત્વની હોય છે. તો એના માટે આપણે આ ટૉપિકના અમુક નિયમો જાણીશું કે જેનાથી તમે દાખલાની ગણતરીઓ થોડીક સહેલી રીતે કરી શકો. સપોઝ કે કોઈ જગ્યાએ તમને જરૂર પડી કે 85નો વર્ગ શું થાય છે, તો 85 ગુણ્યા 85 કરવાની જરૂર નથી, બરાબર. એની આપણે અમુક શોર્ટકટ રીતો છે કે જેને જાણીશું તો તમે ઝડપથી એનો ઉકેલ લાવી શકો. પહેલા નિયમની વાત કરીએ, વર્ગ અને વર્ગમૂળના પહેલા નિયમની વાત કરીએ તો એનો પહેલો નિયમ એવો છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એની ગણતરી કઈ રીતે કરવાની. તો જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય એટલે કે 5 છે, 15 છે, 25 છે, 35, 45, 55, 65, આવી બધી જે સંખ્યાઓ છે કે જેના એકમનો અંક 5 છે, તો એવી સંખ્યાનો જો વર્ગની ગણતરી કરવાની હોય તો શું કરી શકાય? તો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ લઈએ 35નો વર્ગ કે જેનો એકમનો અંક 5 છે. તો પહેલાં શું કરવાનું, 5નો વર્ગ કરવાનો. 5નો વર્ગ એટલે 25 થાય. પછી આગળની સંખ્યા જોવાની. આગળનો અંક 3 છે, 3 પછી શું આવે, 4. તો 3 ગુણ્યા 4 કરો એટલે 12 થાય. હવે 12 અને 25ને જોઈન્ટ કરી દો એટલે આપણી સંખ્યા શું બને છે, 12, 25. એટલે કે 35નો વર્ગ થશે 12, 25. આ ડાયરેક્ટ ખબર પડી જાય. સપોઝ કે 85નો વર્ગ કરવો છે તો શું કરવાનું, 5નો વર્ગ આપણને ખબર છે કે 5નો વર્ગ શું થશે, 25. હવે શું લેવાનું, 8. 8 પછી શું આવે, 9. 8 9 થાય 72. હવે આ બે સંખ્યાને તમે જોઈન્ટ કરી દો તો આંકડો કયો બને છે, 72, 25. એટલે કે 85નો વર્ગ શું થશે, 72, 25. એ રીતે આપણે કોઈ ત્રીજી સંખ્યા લઈએ. ધારો કે હું 95 લઉં છું તો 95નો વર્ગ હવે તમને મોઢે આવડશે ડાયરેક્ટ. 5નો વર્ગ પાછળ 25 તો લખવાનો જ છે. હવે પેલો આંકડો 9 છે, 9 પછી શું આવે, 10. 10 9 90. એટલે આપણો વર્ગ થશે 90, 25, બરાબર. એ રીતે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા હશે તેનો વર્ગ આપણે આસાનીથી કાઢી શકીશું. એટલે જો બેંકની એક્ઝામ આપતા હોય તો તમારે માટે 1 સેકન્ડ પણ ખૂબ જ અગત્યની હોય છે. તો ત્યાં 95 ગુણ્યા 95 કરવા બેસાતું નથી, બરાબર. 115 ગુણ્યા 115 કરવા બેસાતું નથી. 115નો વર્ગ કરવો હોય તો 5નો વર્ગ પાછળ ડાયરેક્ટ 25 લખી જ દેવાનું અને 11 ગુણ્યા 12 કરવાનો. જે આન્સર આવે એને આગળ લખી દેવાનો એટલે તમને 115નો વર્ગ ખબર પડી જશે. હવે જે લોકો પણ મારો આ વિડીયો જોઈ રહ્યા છે તે મને આ શોર્ટકટ રીતથી 115નો વર્ગ શું આવે છે એ મને કમેન્ટમાં જણાવશે. અને આના પછી હું તમને નેક્સ્ટ પાર્ટમાં બીજા નિયમની વાત કરીશ.